ફસાઈ ગયો તો મારો મગર તું તમે તમારે બચી કરો છો ખોટા ખોટા ભરાઈ જાય ને ઓરા ભરાઈ જાય નીકળી જવાનું બહુ ઇજ્જત મન તો મન તો એવું લાગતું છે કે એટલે મને તો લાગે લેક્ચર બરોબર પેલા મેથ વાળો પૂછ્યું લેક્ચર હાલતો હોય એમ લાગે ખબર ઉપરથી મેં એવો એટલો મોટો ન ને મેં દરરોજ બદલો આજે બદ નહીં થયો એટલે તારે મોલ મારી દીધી મને કંઈ ભાંડા વળશે તું મને કે હટશે મંક આગળ જતો રહ્યો છે હું આવી ગયો ભાઈ આવી જા આગળ જગ્યા છે और जगह है હેલો હેલો શાંતિ હવે આ સોંગ પતી જાય ને પછી આપણે સ્ટાર્ટ કરીશું પાછા આ સોંગ પતે ને એટલે આપણે સ્ટાર્ટ કરીશું જેટલા લોકોનું શું કહેવાય બ્રેકઅપ થયું હોય શાંતિથી સાંભળજો બરાબર મારા જેવી હાલત થઈ જશે એકદમ एक्सपीरियंस અરે ફર્સ્ટ યરના ગ્રુપમાં 20 લોકોથી વધારે ગ્રુપ કોનું બન્યું છે ફર્સ્ટ યરના ગ્રુપમાં ચલો 10 કરતા વધારે કોનું ગ્રુપ છે મિક્સ બોલો હા એટલે ગર્લ્સ બોયઝ બંનેનું ભેગું ગ્રુપ હોય એવું અરે આ લોકો છે તમારું અત્યારે ભવિષ્યવાણી કરવાનું ટ્રાય કરે છે બીકોઝ બધાના સેમ પેટર્ન્સ હોય છે કઈ ફરક ના પડે અત્યારે હું એકલો છું જેમ તારા ગ્રુપનું શું થયું એકદમ મરી જેમ હા જો તમારે કંઈક શીખવું હોય ને કે તમારા 4 વર્ષ કઈ રીતે કાઢવાનું તમારે SPS માં છે ને એક વાઇસ ચેર છે ઝીલ ગજ્જર એનાથી શીખજો શી ઇઝ લિટરલી ફર્સ્ટ યરથી કોઈ ગ્રુપ નથી બટ કઈ રીતે મતલબ છે ને ફ્રેન્ડ્સ છે સારા બટ નો ગ્રુપ લોન વુલ્ફ છે ભાઈ એક નાની સબ પે ભારી સુપર कैसे थोड़ी कर પછી Okay, so how many of you know that what is IEEE? અત્યારે મેં કહી દીધું થોડુંક બહુ આઈડિયા કાં તો ગૂગલમાં સર્ચ કરીને બોલો જે લોકો સર્ચ કરીને કહેશે એને મારા તરફથી સ્ટીકર આજ મને ફંડો અને આપવાનો કુટીઝ આવે છે અત્યારે સો હા હું પહેલાથી કહી દઉં અમે કંઈક પણ ક્વેશ્ચન પૂછીએ ને તો ધેર આર સમ કાઇન્ડ ઓફ કોમ્પ્લિમેન્ટરી સ્ટફ તો તમે આન્સર આપશો તો તમને મળશે એ વસ્તુ આવે છે અત્યારે રસ્તામાં જ છે સો હાઉ મેની ઓફ યુ નો વોટ ઇઝ IEEE બેઝિકલી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર
હા તો તમને કંઈ ખબર હોય તો બોલો, ગૂગલમાં સર્ચ કરીને બોલો, કશો વાંધો નહીં. ચેટ જીપીટી યુઝ કરવાની થોડીક મહેનત કરી લો, ખાલી ગૂગલમાં સર્ચ કરશો ને વોટ ઇઝ વધારે IEEE. નહીં, એક લાઈન જ લખવાની છે, વોટ ઇઝ IEEE. અમુક લોકો ફોનમાં જોવે છે, આઈ ગેસ એ લોકો સર્ચ કરતા હશે. ડૂમ સ્ક્રોલ અહીંયા ના કરશો યાર, અમે અત્યારે ના કરશો. સેશન પછી કરજો. આપણે બધા જોડે કરીશું ડૂમ અરે સ્ક્રોલ, રીલ્સ મોકલજો, વાંધો નહીં. સમૂહમાં રીલ્સ જોઈશું આપણે. ઓકે સો ગેટ બેક, પાછા આવી જાઓ અહીંયા. વોટ પાછા ઇઝ આવી જાઓ, IEEE. મળ્યું કોઈને? એટલે હાથ ઊંચો કરો જેને મળ્યું હોય. ઓકે બોલ. ઓકે. ઓકે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ફૂલ ફોર્મ છે. શું છે IEEE? ઓકે, થોડુંક બહુ રાઈટ છે. ઓકે, તો તમને થોડુંક બહુ આઈડિયા છે કે વોટ ઇઝ IEEE શું છે, અમે લોકો કોણ છે. અત્યારે નહીં ખબર હોય અબાઉટ ઓલ ધ મેમ્બર્સ, કેટલા લોકો અમે ઇન્વોલ્વ છે કોલેજના અંદર, SB જેને કહેવાય, એન્ડ કેટલા લોકો ઉપર કામ કરે છે, જે સેક્શન લેવલ કે પછી કાઉન્સિલ લેવલમાં, અહીં તમને દેખાશે. એ અત્યારે અમે તમને. સો ધીસ ઇઝ વોટ ઇઝ IEEE, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. ઇટ ઇઝ વન ઓફ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ કમ્યુનિટી. અત્યારે દેર આર 197 કન્ટ્રીઝના અંદર IEEE છે. એના અંદર થાઉઝન્ડ્સ ઓફ સેક્શન્સ ઇન્વોલ્વ છે, થાઉઝન્ડ્સ ઓફ સ્ટુડન્ટ બ્રાન્ચીસ ઇન્વોલ્વ છે. સ્ટુડન્ટ બ્રાન્ચીસ એટલે કોલેજીસ ઇન્વોલ્વ છે. અને તમે જોઈ શકો છો, ઇટ્સ એસ્ટાબ્લિશ્ડ ઇન 1963, રાઈટ? સો ઇટ્સ ઓલમોસ્ટ લાઈક 63, એટલે ઘણા બધા વર્ષો થઈ ગયા, 80 વર્ષ ઉપર થયું, બરાબર? અમુક ઇફ યુ વિલ મીટ સમવન ફ્રોમ IEEE, તો અમુક કેટલા ઓલ્ડ પીપલ છે જે લોકો રિટાયર્ડ છે ઇન્ડસ્ટ્રીમાંથી, બટ સ્ટીલ દે આર સર્વિંગ ફોર IEEE, એન્ડ ધોઝ કનેક્શન્સ આર રિયલી ઇમ્પોર્ટન્ટ. તો તમને ખબર પડશે. એન્ડ ધીસ ઇઝ ધ મિશન એન્ડ વિઝન. ઓકે, this is something which is we are going to explaining કે what is IEEE MBIT student branch. એટલે જે અમે લોકો બધા છીએ એ અમે લોકો કહેવાય IEEE MBIT સ્ટુડન્ટ બ્રાન્ચ, કે સ્ટુડન્ટ જે બ્રાન્ચ લાઈક ચલાવે છે એ, બરાબર? સો એની અંદર કઈ કઈ વસ્તુઓ આવે? ટેકનિકલ વર્કશોપ્સ છે, એક્સપર્ટ સેશન્સ છે, કેરિયર ગાઈડન્સ છે, રિસર્ચ સપોર્ટ, ઇન્ટરનેશનલ નેટવર્કિંગ, હેકાથોન્સ એન્ડ કોમ્પિટિશન્સ, આઈડિયાથોન્સ એન્ડ ઇનોવેશન, લીડરશિપ ડેવલપમેન્ટ, એન્ટરપ્રિનરશિપ, રાઈટ? આમાંથી આપણે બ્રિજ કોર્સ વખતે ઘણી બધી વસ્તુઓ આપણે ડિસ્કસ કરી હતી, ઘણી વસ્તુ આપણે જોઈ હતી, એન્ટરપ્રિનરશિપ વિશે, સ્ટાર્ટઅપ વિશે સેશન્સ થયા હતા, રાઈટ? સો આ બધી જ વસ્તુ તમને કરવી હોય તો તમને IEEE એક મોટું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ આપે છે, બરાબર? લાઈક ઇટ્સ નોટ ઓનલી લિમિટેડ ટુ કોલેજના અંદર તો અમે ઇવેન્ટ્સ કરીએ છીએ. લાસ્ટ યર અમારે 2 હેકેથોન્સ થયા હતા, 2 આઈડિયાથોન્સ થયા હતા, એન્ડ ઘણા બધા એક્સપર્ટ ટોક્સ, એન્ડ એક ઇસરોના પણ રિસેન્ટલી લાસ્ટ મંથ અમારે ઇસરોનું પણ એક સેશન થયું હતું, લાઈક ઇસરોના એક્સપર્ટ હતા. પછી ઇફ તમારે AIML એન્જિનિયર કંઈક પણ ડોમેનમાં, એઝ આઈ ડિસ્કસ્ડ અર્લિયર, કે કોઈ પણ તમારા ડોમેનમાં કામ કરો, ઇટ કેન બી AIML એન્જિનિયર, પછી રિસર્ચ સાયન્ટિસ્ટ, કે ઇટ કેન બી એનીથિંગ. અને આમાં સ્પેસિફિકલી જે લોકો ECની બ્રાન્ચમાં છે એ લોકો માટે એમાં એક તમને એડવાન્ટેજ મળશે કે આપણે જે VLSI છે કે ECની જે વસ્તુઓ છે, ડોમેન્સ ફિલ્ડ્સ, એની ઘણી બધી કોન્ફરન્સીસ, એના ઘણા બધા ઇવેન્ટ્સ થતા હોય છે, અને જે ખાસા એવા હેલ્પફુલ હોય છે. સો લાઈક જે લોકો ECમાં છે ને જે લોકોને સ્પેસિફિકલી એ વસ્તુ હાર્ડવેર ટાર્ગેટ કરે છે, EC વાળા કેટલા છે આમાં? ઓકે, EC ના લોકો માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ એ ઇલેક્ટ્રોનિક્સ માટે જ લાઈક મેઇન એ લોકોનું મોટો જે હતું સ્ટાર્ટિંગમાં, એન્ડ નાઉ ઓલ ધ અધર ચેપ્ટર્સ આર ઇન્ક્લુડેડ વિથ દેટ. એ તમને આગળ અમે દેખાડીશું. સો લાઈક ધીસ આ તો એક જસ્ટ લિસ્ટ છે, બટ આનાથી વધારે બી ઘણી બધી વસ્તુઓ તમે બની શકો છો, રાઈટ? નેક્સ્ટ, like what you get as an IEEE member. So this was all about what you can become from IEEE.